નમસ્કાર મિત્રો, ડિજિટલ શાળા ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે નવા એક ટૂલ્સ જે ખાસ જરૂરી છે, આચાર્ય લોગબુક. સ્કૂલની અંદર આચાર્યશ્રીએ શિક્ષકના વર્ગનું અવલોકન કરવાનું હોય છે, તો તેના માટેનું આ એક ટૂલ્સ આપણે સરસ મજાનું સોફ્ટવેર ઓનલાઈન તૈયાર કર્યું છે. હવે બધા જ ટૂલ્સ આપણા ઓનલાઈન થવા જઈ રહ્યા છે. તો તેની અંદર આપણે લોગિન પછી હું તમને થોડું સમજાવીશ. લોગિન કર્યા પછી સૌથી પહેલાં આવું ડેશબોર્ડ દેખાશે, જેમાં આજના અવલોકન, ચાલુ માસના અને કુલ વાર્ષિક અવલોકન દેખાશે અને કયા શિક્ષકના કેટલા અવલોકન થયા છે સરસ મજાનો ગ્રાફ તમે જોઈ શકો છો. પછી તાજેતરમાં અવલોકનનું લિસ્ટ, એટલે છેલ્લે જે અવલોકનો થયા છે તે, અને છેલ્લે એપ્લિકેશન લોગઆઉટ. હવે ઉપર બીજા મેનુ પણ આપણને મળે છે. ડેશબોર્ડ સિવાય નવી નોંધની એન્ટ્રી કરવી, રેકોર્ડ્સ અને સેટિંગ. ખૂબ ઝડપથી હું તમને સમજાવું. તો આની અંદર આપણે ઓછા ટૂલ્સની અંદર ખૂબ જ સરસ કામ થાય એવું કર્યું છે. તો સેટિંગની અંદર સૌથી પહેલાં તમારે પોતાના ધોરણ જેટલા છે એટલા અહીં કરી દેવાના છે. અહીં 3, 4, 5, 6, 7, 8 છે, બરાબર. અને પાછળ એ બધામાં લગાવવાનો ફરજિયાત છે. ABC ક્લાસ હોય તો આપણે B ને C ને A લગાવતા હોય, પણ ન હોય તો 3A 4A એવી રીતે કરવું. દાખલા તરીકે અહીંયા મારે એક 3Bનો ક્લાસ ઉમેરવો છે, તો 3B. ન હોય તો 3A તો કરવાનું જ. અને એની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા માની લો કે હું નાખી દઉં છું અત્યારે 45 છે 3Bમાં. અહીં હું સેવ આપી દઉં છું. તો આવી રીતે અહીં એક 3Bનો ક્લાસ છે એ એડ થઈ જશે. નીચે તમે જોઈ શકો છો 45 વિદ્યાર્થી. તમને કંઈ ડિલીટ કરવું પડે, એડિટ કરવું હોય તો એડિટ ઉપર કરશો તો 3Bનો ક્લાસ 45 ઓકે છે. એટલે કંઈ અપડેટ કરવું હોય તો પણ થઈ જશે. માની લો કે આ 3B ખોટું થઈ ગયું છે, ડિલીટ કરવા માગો છો તો ડિલીટ પણ થઈ જશે. તો આવી રીતે સરસ મજાનું એક ધોરણ પોર્ટલની અંદર ધોરણ ઉમેરવાનું. અને શિક્ષક સંચાલન પોર્ટલ, એટલે એની અંદર શિક્ષકો છે. અત્યારે મેં અહીં 4 શિક્ષકોની એન્ટ્રી કરેલી છે. કોઈ નવો શિક્ષક હોય તો અહીંયા તમારે નવા શિક્ષકનું નામ, એ કયા ધોરણ જે તમે ઉપર અહીં જે ધોરણો હશે, અહીંયા 3 થી 8 સુધી છે, તો એ અહીં બતાવશે, બરાબર. દાખલા તરીકે અહીંયા આપણે 8B એક ધોરણ છે એ પ્લસ કરી દઈએ છીએ કે જેની અંદર 40 વિદ્યાર્થીઓ છે. તો આ જે ધોરણ જે છે 8B એ આની અંદર સૌથી નીચે એડ થઈ જશે. આ 40 વિદ્યાર્થીઓ થઈ ગયો 8B. હવે કોઈ નવો શિક્ષક આવે તો અહીંયા તમે જોઈ શકો છો 8A અને B એડ થઈ ગયું છે. એટલે ઉપર ધોરણો છે એ શિક્ષકો માટે અહીં ખુલ્લા થઈ જશે. અહીં દાખલા તરીકે હું એક PM સર કરી અને એક સરને એડ કરું છું. તો એ છે એ 6, 7, 8નું છે. એક વિષય દાખલા તરીકે ગુજરાતી લે છે, ચાલો, બરાબર. બીજા વિષય તમારે નાખવા હોય તો તમને કીધું છે અલ્પવિરામ કરી અને નાખવાના છે. આવી રીતે પાછું અલ્પવિરામ કરી, એટલે કે અહીં આ જે શિક્ષક તમે લખો છો એ શિક્ષક કેટલા ધોરણમાં ભણાવવા જશે એ સિલેક્ટ કરવાનું છે. અને એના કેટલા વિષયો, કયા ધોરણમાં કયો વિષય એવું જોવાનું નથી. એ કેટલા ધોરણમાં જાય છે અને કેટલું કયા વિષયો ભણાવે છે. એટલે કે આપણે જ્યારે એન્ટ્રી કરીએ ત્યારે આ વન ટાઈમ એક વખત કરેલું હોય તો વારંવાર ન પૂછે, એટલા માટે, બરાબર. તો આવી રીતે અહીં હું એ શિક્ષકને એડ કરી દઉં છું. શિક્ષક એડ થઈ ગયો છે, એટલે એ સૌથી નીચે PM સર કરી અને શિક્ષક એડ થઈ ગયો છે. તો અત્યારે આપણી પાસે આ 6 શિક્ષક છે. આવી રીતે કોઈ શિક્ષક છે એનું તમે એડિટ પણ કરી શકો. માની લો કે અત્યારે આમાં કંઈ ધોરણ નામ છે, એના ધોરણો છે, અથવા એના વિષયમાં કંઈ હોય તો એડિટ કરી સેવ કરશો એટલે એ અપડેટ થઈ જશે. આ વાત થઈ તમારા ધોરણ નાખવાની અને શિક્ષકો ઉમેરવાની. હવે વાત કરીએ આપણે મૂલ્યાંકન. આટલું સેટિંગ કર્યા પછી આપણે શરૂઆત કરશું નવી નોંધ, એટલે કે વર્ગ મૂલ્યાંકન. તો અહીં આપણે નવો શિક્ષક જો PM સર છે એ આપણે સિલેક્ટ કરશું તો એના જે ધોરણની અંદર ભણાવે છે, આપણે જે ટીક કરેલા હશે એ બતાવશે. અહીં 3, 4, 5 ન બતાવે, કારણ કે તેમાં તે અભ્યાસ કરાવતો નથી. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સેટિંગની અંદર આપણે જે ધોરણો લખીએ છીએ
તો આ ધોરણની અંદર કયો વિષય ભણાવે છે એ શિક્ષકો અને આ ધોરણમાં કેટલી સંખ્યા છે એ પણ આપણને મળી જશે. દાખલા તરીકે અહીંયા આપણે 8Bનો વર્ગ પસંદ કરીએ છીએ તો તમે આ ક્વેશ્ચન 1માં જુઓ 40 વિદ્યાર્થીઓ અહીંયા આવી જાય છે. અહીંયા તમે સુધારી પણ શકો છો. જે તે વિદ્યાર્થી 6A સિલેક્ટ કરશો તો 40ની જગ્યાએ 30, એટલે કે તમે સેટિંગની અંદર જે ધોરણમાં જેટલી સંખ્યા, જો છઠ્ઠા ધોરણમાં 30 સંખ્યા છે, 8Bમાં 40, એટલે કે આ એક વખત તમે સેટ કરી દેશો પછી તમે જ્યારે મૂલ્યાંકન કરશો ત્યારે એક તમને સરળ થઈ જશે. શિક્ષકોનું લિસ્ટ અહીંયા તમે જે શિક્ષક છે તો એ કયા ધોરણ ભણાવે છે તે ખુલશે, પછી એ કયો વિષય લે છે એ ખુલશે, એના જ વિષયો ખુલશે, બીજા વિષયો ખુલશે નહીં. એટલે શિક્ષક, ધોરણ અને વિષયો. અને અહીંયા તમે જે ધોરણ સિલેક્ટ કરશો એ ધોરણ અહીંયા 7A સિલેક્ટ કરશો તો આ 30 ને 23 થઈ જશે. એટલે કે 7મામાં સંખ્યા કેટલી છે એ પણ ઓટોમેટિક અહીં આવી જાય છે. પછી વર્ગમાં વિદ્યાર્થી હાજર કેટલા છે એ આપણે વર્ગની અંદર અવલોકન કરતા હોય તો આપણે લખવાનું છે. પછી આ સામાજિક વિજ્ઞાનની અંદર દાખલા તરીકે કોઈ ભૂમિ નામનો પાઠ છે, બરાબર, અને ભૂમિના પ્રકારો, બસ આટલું કરવાનું છે. હવે તમારે બધું સિલેક્ટ કરવાનું છે. TLMનો ઉપયોગ કર્યો છે તો હા. પછી શૈક્ષણિક સાધનની અંદર ટેકનોલોજીમાં કે કોમ્પ્યુટરની અંદર જી શાળા અને યુટ્યુબ ઉપરથી એને અભ્યાસ કરાવ્યો છે. કેવું પૂર્વ તૈયારી કેવી હતી? રોજનીશીની અંદર તૈયારી હતી. પછી આની અંદર જે સારા પાસા છે, સારી બાબતો જે છે એ તમારે જોઈ તમને જે કંઈ સારું લાગે એ વ્યવસ્થિત જોઈ લેવાનું છે. પછી મૂલ્યાંકન અને ગૃહકાર્ય આપ્યું છે કે નથી આપ્યું, કે મૂલ્યાંકન કર્યું છે અને ગૃહકાર્ય પણ આપ્યું છે, હા કે નાની અંદર જે આવતું હોય એ તમારે કરવાનું છે. હવે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, મતલબ જે શિક્ષકને જરૂરી છે એવી, કાપા કાર્ય ન કરેલું હોય તો તમે ધ્યાન ન આપતા હોય દરેક બાળક ઉપર, ટેકનોલોજીનો ઉપયોગ ન કરેલો હોય, બરાબર, એ બધું રેડી હોય તો કોઈ નબળી બાબત જણાઈ નથી. એકંદરે પ્રતિભાવ તમારે આપવાનો છે. અને સોરી, એક મિનિટ. અને આપણે એકંદરે પ્રતિભાવ કેવો છે, સંતોષકારક છે, સારો છે. અન્ય સૂચનની અંદર આપણે જે પણ કંઈ લખવું હોય, હવે જેવું તમે ડેટાબેઝની અંદર સેવ કરશો એવું આપણે અત્યારે પેજ રિફ્રેશ થઈ ગયું એટલે તો એ રેકોર્ડની અંદર સેવ થઈ જશે. તો આ જે રેકોર્ડ છે એની અંદર દાખલા તરીકે SK ઝાલા, તો SK ઝાલાના જેટલા પણ મૂલ્યાંકન થયા હશે એ તમારી સામે આવી જશે. MN પટેલ, તો એના મૂલ્યાંકનો તમારી સામે આવી જશે. પછી કોઈ તારીખનું પર્ટિક્યુલર એક તારીખનું, દાખલા તરીકે 12 તારીખના મારે જરૂર છે બધા શિક્ષકોમાં, તો 12 તારીખે કોઈ મૂલ્યાંકન થયું નથી, 12 તારીખે રવિવાર રજા છે, 11 તારીખે, તો 11 તારીખે SK ઝાલાનું મૂલ્યાંકન થયેલું છે. તો આવી રીતે તમે શિક્ષક વાઇઝ સરસ મજાનું ફિલ્ટર કરી શકો. કોઈ પણ એક શિક્ષકના જોઈ શકો અને એ જ શિક્ષકના તારીખ વાઇઝ પણ કોઈ જોઈ શકો, અથવા કોઈ તારીખની અંદર પણ જોઈ શકો. અહીંથી ફિલ્ટર ક્લીન કરશો તો બધા જ મૂલ્યાંકન તમને બતાવશે. હવે દાખલા તરીકે ઘણી વખત આપણે નવી નોંધની અંદર જઈ અને આ બધું ભરવું, તો આપણે આજે મૂલ્યાંકન દાખલા તરીકે કલ્પના કે પંચાલનું કરવાનું છે, બરાબર, તો અહીં 3 મૂલ્યાંકન છે, આજે બીજું કરવાનું છે, તો સીધું તમે કોપી ઉપર ક્લિક કરશો એટલે આજની તારીખની અંદર એમનું સીધું કોપી થઈ જશે. એટલે કે આજનું મૂલ્યાંકન એનું અહીં એડ થઈ જશે. આજની તારીખનું 13 તારીખનું એડ થઈ ગયું છે. તો આ જે મૂલ્યાંકન એડ થઈ ગયું એમાં એડિટમાં જઈ અને હવે તમે આની અંદર આજે વિદ્યાર્થીની સંખ્યા કંઈ ફેરફાર હોય, કારણ કે આખું એમનું થઈ ગયું, એમને એ વિષય જે લે છે એની એકમ છે, એના મુદ્દાઓની અંદર ચેન્જ હશે તો એ, અને પછી એના એજ્યુકેશનની અંદર જે કંઈ મુદ્દામાં ફેરફાર હોય એ ફેરફાર તમારે કરી અને અપડેટ રેકોર્ડ આપી દેવાનું છે. એટલે આ એક કોપીનો સરસ મજાનો મેનુ છે કે જે શિક્ષકની વારંવાર વિગતો નાખવી, સિલેક્ટ કરવી પડતી હોય
તો સીધું મૂલ્યાંકન આખું કોપી થઈ જાય છે. પછી એમાંથી એડિટમાંથી અમુક આપણે જે જરૂરી મૂલ્યાંકન સુધારો કરી શકીએ છીએ. તો આવી રીતે કોપીનો, એડિટનો, ડિલીટ કે કોઈ મૂલ્યાંકન છે એ ખોટું થઈ ગયું છે તો તમે એ ડિલીટ કરી શકો. અત્યારે માની લો 13 તારીખનું આપણે ડેમો તરીકે કર્યું હતું તો એને આપણે ડિલીટ કરી દીધું છે. હવે ખાસ કરીને તારીખ પ્રમાણે અને શિક્ષક પ્રમાણે ફિલ્ટર જોઈ લીધું. હવે આની અંદર એક પીડીએફનો સરસ મજાનો મેનુ છે કે આ પીડીએફ ઉપર તમે ક્લિક કરશો એટલે ખાસ આપણે જરૂરી હોય છે કે આ મૂલ્યાંકન કર્યું છે તો તેની કોઈ આઉટપુટ કોપી પીડીએફ તો એ અહીં તમારી સામે અત્યારે અહીં ડાઉનલોડ થઈ જશે. અહીં આપણે જો એકદમ આકર્ષક, રંગબેરંગી અને શિક્ષકની ધોરણ, વિષય, તારીખ બધું જ આકર્ષક રીતે ગોઠવાઈ ગયું છે. બધા મુદ્દાસર, સહી શિક્ષકની નાચરિયાની સહી. એટલે કે ડિજિટલ કોપી પણ તમારે જે કાઢવી હોય અથવા ડ્રાઈવની અંદર આ તમારે સાચવવી હોય અથવા તો જ્યારે પણ જરૂર પડે કોઈ પણની કોપી તમે જનરેટ કરવું હોય તો એ કોપી જનરેટ કરી શકો. કોઈ પણ તારીખની તમે પીડીએફ ઉપર ક્લિક કરશો તો એની પ્રોસેસ થઈ માત્ર અમુક સેકન્ડોની અંદર જ એ કોપી તમને મળી જાય છે. જો આવી રીતે. તો આ એક ડિજિટલ એક લોગબુક કહી શકાય. અને હવે આની અંદર માની લો કે તમારે ઘણા મૂલ્યાંકન અગાઉના પણ કંઈ બાકી છે કે એડ કરવા છે તો આ ડેટા જે છે અહીં તમને એક આવું ગ્રીન કલરનું બટન દેખાય છે તો ત્યાં તમે ક્લિક કરશો તો તમારે એની અંદર એક આવી રીતે આખો ડેટાબેઝ તમારી સામે ખુલશે. એસટીડી ધોરણ સીધા તમે અહીં એડ કરી શકો. શિક્ષકોને પણ અહીં એડ તમે કરી શકો છો. બરાબર. તો આ જેટલા પણ મૂલ્યાંકન થશે, જેટલા પણ પ્રશ્નોના જવાબ અહીં તમારી સામે છે તો અહીં સીધા તમે કોપી પેસ્ટ કરી કોઈ પણ તારીખની અંદર કંઈ ભૂલ હોય અથવા તો તારીખો અહીંયા છે ફોર્મેટ વ્યવસ્થિત ચેક કરી અને ક્રમની અંદર મૂલ્યાંકનો અહીંથી સીધા જ તમે કોપી પેસ્ટ કરી અને તમારા મૂલ્યાંકન અહીં સેટ કરી શકો છો. તો આ અહીંયા જે મૂલ્યાંકન તમે કરશો એ જ મૂલ્યાંકન ઓનલાઈન અપડેટ થઈ જશે. એટલે અહીંયા બરાબર. તો આવી રીતે સેટિંગની અંદર એક બીજી વસ્તુ પણ તમને બતાવી દઉં. સૌથી નીચે લોગિન પાસવર્ડ બદલો. તો અહીંયાથી તમે તમારો પાસવર્ડ જે છે, નવો પાસવર્ડ જે પણ કંઈ રાખવો હોય એ પાસવર્ડ રાખી અને અપડેટ આપશો એટલે પાસવર્ડ તમારો ચેન્જ થઈ જશે. ડેશબોર્ડની અંદર સૌથી નીચે લોગ આઉટનું ઓપ્શન પણ છે. એટલે માની લો કે હવે કોમ્પ્યુટરની અંદર કરતા હોય અને હવે તમે કોમ્પ્યુટરમાં નથી તો લોગ આઉટ પણ કરી શકો. તો આવા ખૂબ સરસ ફીચર્સ સાથે આપણે ડેશબોર્ડ આકર્ષક અને CRCની માફક જ આપણે પણ વર્ગખંડનું અવલોકન આચાર્યશ્રીઓ આવી રીતે ડિજિટલ માધ્યમથી કરશું. અને ખાસ કરીને હવે વાત કરી દઉં કે હવે આ કઈ રીતે તમારે મળશે તમને. તો લોગ આઉટ હું પહેલાં કરી દઉં છું. તો આપણે જે ડિજિટલ શાળાનું છે એની અંદર તમને પેડ ટૂલ્સની અંદર આચાર્ય લોગબુક તમે જોઈ શકો છો. એમાં રજિસ્ટ્રેશન અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે તમને ખુલશે. તમે લોગિન નહીં કરી શકો. સૌથી પહેલાં તમારે નવું રજિસ્ટ્રેશન સૌથી નીચે ક્લિક કરવાનું છે. આવું કરશો એટલે તમારો શાળાનો ડાયસ્કોડ, નામ, બધી વિગતો ભરી દેવાની છે અને અહીં જે માગેલું છે તે પ્રક્રિયા આગળ કરી અને રજિસ્ટર કરો ઉપર ક્લિક કરી દેવાનું છે. રજિસ્ટર કરો ઉપર ક્લિક કરશો તમે એટલે તમારી રિક્વેસ્ટ અમને મળશે. એટલે તમારે વોટ્સઅપમાં એક મેસેજ પણ કરી દેવાનો છે. ડાયસ્કોડ પણ મોકલી દેવાનો છે કે લોગબુક માટે એપ્લાય કર્યું છે. એટલે અમે એપ્રુવ આપશું પછી તમે અહીં ડાયસ્કોડ અને પાસવર્ડ ડિફોલ્ટ જે તમે રાખેલો હશે રજિસ્ટ્રેશનમાં એ અહીં આવશે. ત્યાંથી લોગિન કરી અને તમે આપણા વિડીયોની પ્રમાણે કામ કરી શકશો. તો આશા રાખું છું આ આચાર્ય લોગબુક ડિજિટલ કાર્ય અમારું તમને ખૂબ સરસ લાગ્યું હશે. અસ્તુ.